નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આણંદ કૃષિ યુનિવર્સિટી બોરસદ ચોકડી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની શરૂઆત કરી છે, જેની ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી બોરસદ ચોકડી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની શરૂઆત કરી છે, જેની ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ, આણંદ જિલ્લા પ્રમુખ સંજય પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કેબી કથેરિયા, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ કૃષિ પેદાશોના સ્ટોલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો દ્વારા આ પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું અને આ ખેત પેદાશોની ખરીદી કરી હતી. આ પ્રાકૃતિક ખેત પેદાશો દર મંગળવારે સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટન્સ એટિક બિલ્ડિંગ્સ આણંદ બોરસદ ચોકડી પાસેથી આમ નાગરિકો ખરીદી કરી શકશે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન્શા, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.